નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છેલ્લા કેટલાક દિવસથી રાજકોટની સીટ ચર્ચામાં છે। જી હા દર્શક મિત્રો, પુરુષોત્તમ રૂપાલાની ટિપ્પણી સસ્ત સમાજ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર વિરોધ કરવામાં આવ્યો છે। આજે એમની બેઠક હતી। શું નિર્ણય આવ્યો છે? આપણી સાથે કરણી સેનાના જે યુવા ચહેરા છે લખન દરબાર આપણી સાથે જોડાયા છે। લખનભાઈ, શું વાતચીત થઈ છે? જે રીતે ભાજપ હવે તમારી સામે ઝૂકવા નથી માંગતી એવું લાગી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીમાં રહેલા ક્ષત્રિય સમાજના આગેવાનો જે બધા છે, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, એ લોકોએ આજે મિટિંગ કરી હતી ક્ષત્રિય સમાજના આગેવાનો જોડે, અને ચર્ચામાં ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે એમને એક જ વાત કરી હતી કે મોટામાં મોટી અમારી એક જ વાત છે કે રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા, જેમને ક્ષત્રિય સમાજની ઇતિહાસનું જે અપમાન કર્યું છે, ક્ષત્રિયાણીઓનો ઇતિહાસનું જે અપમાન કર્યું છે, કદાપી સહન થાય એવું શક્યતા નથી। એટલા માટે ક્ષત્રિય સમાજ આ બાબતે કોઈ પણ સમાધાન કરવા માટે માંગતો નથી। જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે। કારણ કે દેશમાં 22 કરોડ ક્ષત્રિય સમાજના લોકો રહે છે અને ગુજરાતમાં 75 લાખ ક્ષત્રિયો છે। અમે ચોખ્ખી વાત મૂકી છે અને ક્ષત્રિય સમાજના આગેવાનોએ મિટિંગ કરી, એમને પણ ચોખ્ખી વાત મૂકી કે ભારતીય જનતા પાર્ટી હવે નક્કી કરે કે એમને રૂપાલા જોઈએ છે કે પછી ક્ષત્રિય સમાજ જોઈએ છે। મૂળ વસ્તુ આ એક જ છે અને એક જ સ્પષ્ટતા છે કે જ્યાર સુધી ટિકિટ રદ નહીં થાય રૂપાલાની, ત્યાર સુધી કોઈ પણ પ્રકારનું સમાધાન થાય નહીં અને થશે પણ નહીં। લખનભાઈ, જે રીતે કહેવામાં આવ્યું મીટિંગની અંદર 400 જેટલી મહિલાઓ અપક્ષ ઉમેદવારી કરશે। ચોક્કસથી જે પણ ક્ષત્રિય સમાજની સંકલનની સમિતિ છે એમને જે પણ નિવેદનો કર્યા છે અને જે પણ એમનો આદેશ હશે એમાં સર્વ ક્ષત્રિય સમાજના યુવાનો બધા ભેગા છીએ અને અમે તો માત્ર ને માત્ર રાહ જોઈને બેઠા છે ક્ષત્રિય સમાજના યુવાનો કે અમારા ગુજરાતના આગેવાનો જે પણ નક્કી કરે ને ક્યારે અમને આદેશ કરે અમે રાજકોટ પહોંચીએ અને જો જરૂર પડે તો અમારે જે પણ રાહ ચાલુ પડશે અમે તૈયાર છીએ। પણ આ બાબત એવી ભયંકર છે કે ક્ષત્રિય સમાજનું અપમાન થયું છે અને ક્ષત્રિય સમાજનો ઇતિહાસ સોનેરો છે। ક્ષત્રિય સમાજે બલિદાનો આપ્યા, ક્ષત્રિય સમાજે રાજા રજવાડા આપ્યા, માથા આપી દીધા, પોતાના તમામ સમાજ માટે આપ્યા, મા ભારતીના શરણોમાં મૂકી દીધા, અને એના પછી કોઈ આજકાલનો આવેલો નેતા આવી વાત કરતો હોય તો આ યોગ્ય નથી। અમારી સીધીમાં સીધી માંગણી છે અને ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટીને હંમેશા સમર્પિત રહ્યો છે। ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીએ જોવું રહ્યું કે ભારતીય જનતા પાર્ટીને રૂપાલાજી વાલા છે કે પછી ક્ષત્રિય સમાજનો સોનેરો ઇતિહાસ વાળો છે। લખનભાઈ, જેટલા કેટલાક ટાઈમથી મીટિંગો ચાલી રહી છે, માફીનો દોર ચાલી રહ્યો છે, છતાં પણ રૂપાલાજી તસ્તી મસ્ત થતા નહીં। પણ હવે જે રીતે ક્ષત્રિય સમાજ અને કરણી સેનાએ નક્કી કર્યું છે કે આ રાજકોટ બેઠક નહીં, 2626 બેઠક પર એની અસર પડશે। 2626 પર એટલા માટે પડશે કારણ કે 2626 લોકસભામાં ક્ષત્રિય સમાજ બહુ મોટી બહોળી સંખ્યામાં ફેલાયેલો છે અને ક્ષત્રિય સમાજની જોડે તમામ સમાજની લાગણીઓ બંધાયેલી છે। કારણ કે ક્ષત્રિય સમાજે કોઈ દિવસ પોતાનું નથી વિચાર્યું। ક્ષત્રિય સમાજે તમામ સમાજ માટે બલિદાનો આપ્યા છે, તમામ સમાજનું રક્ષણ કર્યું છે। એટલા માટે અત્યારે તમે જોઈ શકો છો છેલ્લા 2-3 દિવસથી બ્રાહ્મણ સમાજ હોય, માલધારી સમાજ હોય, તમામ સમાજો બહાર પડીને આજે ક્ષત્રિય સમાજની પડખે ઉભા છે। એનું કારણ કે ઇતિહાસમાં તમે જોઈ લો કે ક્ષત્રિય સમાજ હંમેશા તમામ સમાજના પડખે ઉભો રહ્યો હતો અને ક્ષત્રિય સમાજના રાજા મહારાજાઓએ તો તમામ સમાજો માટે બલિદાનો આપી દીધા, પોતાના માથા પણ આપી દીધા। એટલે હવે તમામ સમાજના લોકો અમારી સાથે છે અને આ વખતે જો રૂપાલાની ટિકિટ કાપવામાં નહીં આવે તો માત્ર ને માત્ર રાજકોટમાં નહીં પરંતુ 2626 લોકસભાની સાથે સાથે હજુ પણ કહેવા માંગુ છું, માત્ર ગુજરાતની વાત નથી રહી રહ્યા, આ વાત રાષ્ટ્ર લેવલ પર પહોંચી ગઈ છે અને રાષ્ટ્ર લેવલ પર આપણે જોવા જઈએ તો રાજસ્થાનમાં તો બહુ જ મોટી બહોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો વસવાટ કરે છે। મધ્યપ્રદેશ હોય, હિમાચલ પ્રદેશ હોય, ઉત્તર પ્રદેશ હોય, બધી જ જગ્યાએ આ તમામ રાજ્યોમાં અસર પડવાની છે। કારણ કે ચૂંટણી માત્ર રાજકોટમાં નથી, હજુ પણ જોઉં છું, ચૂંટણી માત્ર રાજકોટમાં નથી, ચૂંટણી આખા ભારત દેશમાં છે અને સમગ્ર ભારત દેશમાં 22 કરોડ રાજપૂતો વસવાટ કરે છે। એ વસ્તુ જોઈને ભારતીય જનતા પાર્ટી હવે નિર્ણય લે, પરંતુ અમારા સમાજના આગેવાનો કહી દીધું છે કે હવે આ છેલ્લી મીટિંગ અને એક જ વાત અમારી છે કે રૂપાલાની ટિકિટ કાપો, એના સિવાય કોઈ સમાધાન નહીં થાય। કારણ કે હંમેશા એક જ વાત યાદ રાખવાની હોય કે સ્વાભિમાન જોડે કોઈ દિવસ સમજોતો થઈ શકે નહીં અને આ વાત સ્વાભિમાનની છે। ઓકે લખનભાઈ, આભાર આપનો।
તો દર્શક મિત્રો, જે રીતે ક્ષત્રિય સમાજની આજે બેઠક હતી એ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના નેતા પણ હતા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ મોજૂદ હતા, ઘણા બધા એવા નેતાઓ મિટિંગમાં હાજર હતા અને સમાજે શબ્દ કહી દીધું છે કે આ વખતે અમે રૂપાલાની ટિકિટ તમારે કાપવી જ પડશે, તો જ અમારું સમાજ એનાથી એગ્રી થશે. પણ જે રીતે મિટિંગોનું દોર ચાલ્યો, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા પણ માફી માંગવામાં આવી, ત્રણ વાર માફી માંગવામાં આવી. પણ હવે ક્ષત્રિય સમાજની એક જ માંગ છે અને 400 જેટલી મહિલાઓ, જો પુરુષોત્તમ રૂપાલાને ભાજપ ટિકિટ તો આપી જ દીધી છે, પણ જે રીતે એમનું પાછું ખેંચવાનું હતું, પણ જો પાછું નહીં ખેંચે તો 400 જેટલી મહિલાઓ પણ એનો સામે ઉમેદવારી નોંધાવશે. અને આવનાર દિવસોમાં જોવાનું રહેશે કે આ પુરુષોત્તમ રૂપાલાને લઈને ભારતીય જનતા પાર્ટીમાં કેટલું ડેમેજ કરે છે, કેમ કે ક્ષત્રિય સમાજ એક સીટ પર નથી, આખા ગુજરાતની 26 સીટો પર એની અસર થશે, આવું કરની સેના દ્વારા પણ કહેવામાં આવ્યું છે. અને હવે અલગ અલગ જગ્યાઓ પર કરની સેના દ્વારા વિરોધ કરવામાં આવશે, એવું પણ અત્યારે બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. અને આ 26 બેઠક નહીં, જે રીતે લખન દરબાર કહી રહ્યા હતા, આખા દેશમાં એની અસર થશે અને સૌથી વધારે અસર એની રાજસ્થાનમાં થશે, કેમ કે રાજસ્થાનમાં સૌથી વધારે ક્ષત્રિય સમાજ વસે છે. MP છે, ઘણા બધા રાજ્યો એવા છે કે જ્યાં એમનો દબદબો છે, જે નક્કી પણ કરી શકે છે કે કોની જીત થાય ને કોની હાર થાય. વિડીયો જર્નલિસ્ટ સાહિલ વસાવા સાથે હું કૌશલ સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.